પ્રવીણ રામ અને મનોજ સોરઠિયા સાથે એ બોલાચાલી થતા એક વિડીયો જે છે તે અત્યારે સામે આવી રહ્યો છે। આ મનોજ સોરઠિયાને એક વ્યક્તિએ પ્રશ્ન પૂછ્યો, પ્રશ્ન સત્તામાં હોય એને પૂછવાનો હોય, આ પ્રકારની વાત મનોજ સોરઠિયાએ કરી છે। આ સ્થિતિ છે, તમે જોઈ બધાએ આ સ્થિતિ છે, આ સ્થિતિ છે, આપણે આ સ્થિતિમાં જીવીએ છીએ। એ પીડા છે લાગે જ્યારે સરકારની સામે સવાલ થાય, લડવાના નથી, અમે લડવાના છે, અમે જીવો આ શરીરમાં છેલ્લા ટીપા સુધી લડીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। અત્યારે ઘેડ વિસ્તારમાં પાણી એક લગભગ જગ્યાએ ભરેલું છે, વરસાદી પાણી, અને તેને લઈને આમ આદમી પાર્ટીની એક યાત્રા ચાલી રહી છે, ઘેડ બચાવ યાત્રા। પ્રવીણ રામ સહિતના નેતાઓ, આમ આદમી પાર્ટીના નેતાઓ તે યાત્રા કરી રહ્યા છે। ગઈકાલે એક બબાલ થઈ હતી, આ બબાલ બાદ એક બીજો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં પ્રવીણ રામ અને મનોજ સોરઠિયા સાથે એ બોલાચાલી થતા એક વિડીયો જે છે તે અત્યારે સામે આવી રહ્યો છે। આ મનોજ સોરઠિયાને એક વ્યક્તિએ પ્રશ્ન પૂછ્યો અને કહ્યું છે કે અહીંયા ઘણા બધા પ્રશ્નો છે, એનું નિરાકરણ કોણ લાવશે? પ્રશ્ન સત્તામાં હોય એને પૂછવાનો હોય, આ પ્રકારની વાત મનોજ સોરઠિયાએ કરી છે। સાથે જ જો બીજી વાત કરવામાં આવે તો અમે અત્યારે સત્તામાં ન હોવાની વાત સોરઠિયા દ્વારા કરવામાં આવી છે। આમ આદમી પાર્ટી છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે, કારણ કે જ્યારથી મોરબીની અંદર આમ આદમી પાર્ટીની એક સભા યોજાઈ, આ સભાની અંદર ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી ને બધા હતા, તે દરમિયાન એક વ્યક્તિને લાફો પડે છે અને પછી આમ આદમી પાર્ટીના નેતાઓ ચર્ચામાં આવે છે। ત્યારબાદ આમ આદમી પાર્ટીને જ્યાં સભા હોય ત્યાં લોકો એમને પ્રશ્ન પૂછે છે। ગોપાલ ઇટાલિયા એવું કહે છે કે અમને જે પ્રશ્ન પૂછવા આવે છે એ ભારતીય જનતા પાર્ટીના માણસ છે, ભારતીય જનતા પાર્ટી એમને પૈસા દઈને મોકલે છે, હું લોકોને પૈસા આપું, અમને જે પ્રશ્ન પૂછવા આવે છે એમને હું પૈસા આપું। CR પાટીલને જઈને પ્રશ્ન પૂછે। આ આખી જે ચર્ચા છે તેને લઈને ગુજરાતની અંદર ધીમું ધીમું રાજકારણ ગરમાતું હતું અને પ્રશ્નોત્તરી શરૂ હતી। એ જ દરમિયાન એક વિડીયો સામે આવે છે કે જેની અંદર મનોજ સોરઠિયા કે જે કહી શકાય કે ભાષણ કરતા હતા, તે દરમિયાન એક બે વ્યક્તિ આવે છે અને એમને પ્રશ્ન કરે છે। મનોજ સોરઠિયા કે જે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા છે ને, ભાષણ કરતા કરતા જે વ્યક્તિએ પ્રશ્ન પૂછ્યો એને એવું કહે છે કે અમે સત્તામાં નથી, એટલે અમને એ સત્તામાં જે હોય એને તમારે આ પ્રશ્ન કરવાનો હોય। એટલે સ્વાભાવિક છે કે સત્તામાં હોઈને પણ સવાલ થાય, પરંતુ રાજકીય આગેવાનો, રાજકીય લોકોને પણ સવાલ તો થાય, ભલે ને પછી સત્તામાં ન હોય, વિપક્ષમાં હોય, વિપક્ષ સામે પણ સવાલો ઊભા થાય છે। નેતાઓનું કામ છે, કાર્યકર્તાઓનું કામ છે લોકોને જવાબ દેવાના, પરંતુ અહીંયાથી જવાબ ઓછા મળે છે, એ લાફાઓ ક્યારેક મળી જાય છે, આ પ્રકારના દ્રશ્યો સામે આવતા હોય છે। પરંતુ વિડીયો પણ જુઓ કે જેની અંદર મનોજ સોરઠિયા કે જે ભાષણ કરતા હતા તે દરમિયાન એક વ્યક્તિ આવે છે અને એમને કહે છે કે ભાઈ અમે સત્તામાં નથી, એટલે સત્તામાં હોઈને તમે પ્રશ્ન પૂછો। શું કહ્યું આખી વિડીયોમાં જુઓ મનોજ સોરઠિયાને। આજે જે સ્થિતિ છે, આ સ્થિતિ છે, તમે જોઈ બધાએ આ સ્થિતિ છે, આ સ્થિતિ છે, આપણે આ સ્થિતિમાં જીવીએ છીએ। આ લોકો કેટલા પીડાય છે, કેટલી પીડા છે લાગે જ્યારે સરકારની સામે સવાલ થાય ત્યારે કેટલી પીડા છે એ આપણને આ જોવા મળે। કેટલા આંધળા બનાવ્યા સરકારે, 30 વર્ષથી સત્તામાં છે, ભાઈએ એવું કીધું કે અમારું લાઇટ બિલ ભર્યું છે ને હજી મારી પર દંડ આવે છે। એ કોણ કરે છે? એ કરવા વાળો કોણ છે? એ ભાજપની સરકાર છે। તો એ જ વાત કરીએ છીએ ને, એ તો પીડા લઈને આવ્યા છીએ અમે। ભાઈ સાઈડમાં આવો ને થોડી, મને તો સાંભળવા દો, મારો અધિકાર છે કે નહીં? ભાઈ ગામના લોકો અહીંયા ઉભા બેઠા છે, મને એવું કહો કે મારો અધિકાર છે મારી વાત મૂકવાનો? કામ નથી કરવા એટલે સવાલ, આજે સવાલ પૂછવા ક્યાં જવું જોઈએ? સવાલ ક્યાં પૂછવાનો? પ્રશ્ન કોને પૂછવાનો? અમે સત્તામાં બેઠા છીએ, સત્તામાં બેઠા છીએ, અમે અત્યારે એટલા માટે આવ્યા કે હવે આગળના પ્રશ્નો સમાધાન થાય, બરાબર? આ પ્રશ્ન, આ ખોટી, ગામના તમામ આગેવાનો અહીંયા બેઠા છે, ગામના લોકો અહીંયા છે, આ આપણે જોયા જવાની છે। ગુજરાતમાં આ સ્થિતિ છે, કેટલાક લોકોને એટલા આંધળા કરી દીધા છે કે સરકારની સામે કોઈ સવાલ કરે તો એનાથી સહન થતું નથી। આપણે જાણીએ છીએ આજે સ્થિતિ શું છે। ગુજરાતની અંદર આવો ડરનું વાતાવરણ ફેલાવવાની કોશિશ કરી છે। આટલા બધા 300 લોકોની વચ્ચે પણ જો આ હિંમત કરતા હોય તો એનો મતલબ છે કે ગુજરાતની અંદર આજે સ્થિતિ છે કે ગુજરાતના લોકોનો અવાજ કોઈ સાંભળવા માંગતું નથી।
અને એ અવાજ લઈને આજે 14 દિવસથી યાત્રા ચાલે છે. એ યાત્રામાં સાથ આપવાને બદલે એ વિરોધ કરવાનું કામ કરવાવાળા લોકોને મારે સૌને વિનંતી કરવી છે કે આ આપણો પ્રશ્ન છે, આપણા વિસ્તારનો પ્રશ્ન છે. આપણા માટે કાયમ કોઈ નહીં આવે, આપણા માટે કાયમ અમે મત માંગવા નથી આવ્યા, તમે મત નહીં આપતા અમને, પણ આજે જે પ્રશ્ન છે એ પ્રશ્નને વાચા આપવા તો દો. આ પ્રશ્નને ઉપાડવાનું કામ તો કરો. આ પ્રશ્નને ત્યાં બેઠી બેઠેલી સરકાર સુધી પહોંચાડવા માટે તો મદદ કરો. આજે આપણે નહીં કરીએ તો આપણા બાળકોનું ભવિષ્ય ક્યાં જશે? આ પંથકની શાળાઓ જોઈ લો, આ પંથકના દવાખાનાઓ જોઈ લો, આ પંથકની અંદર લોકોની આવકના સાધનો જોઈ લો. આજે આ સ્થિતિ જ્યારે આપણી હોય ત્યારે એ સ્થિતિની અંદર આ સ્થિતિમાંથી બહાર આવવાના પ્રયત્ન કરવાના હોય, એના બદલે આ પ્રયત્નને રોકવાની કોશિશ થઈ રહી છે. આ આપણા માટે સૌથી મોટી દુઃખની વાત છે. આ સૌથી મોટી દુઃખની વાત. આજે જ્યારે પ્રવીણ રામ માત્ર ઘેડના પ્રશ્નોને લઈને નહીં, પેપર ફૂટતા હોય ત્યારે ગાંધીનગરમાં દંડા ખાધા છે. લોકો જ્યારે આપણા બાળકો આજ વિસ્તારના બાળકો જ્યારે પરીક્ષામાં બેસતા હોય ત્યારે પરીક્ષાના પેપરો ફૂટી જાય, મળતિયાઓને નોકરી મળી જાય, ત્યારે આ પ્રવીણ રામ ગાંધીનગરની અંદર પોલીસના દંડા ખાવાનું, જેલમાં જવાનું કામ કરનાર આજે આપણી વચ્ચે આપણા પ્રશ્નો લઈને આવ્યા છે, આપણી પ્રશ્નોને વાચા લઈ આપવા માટે આવ્યા છે, ત્યારે હાડકા નાખવાનું કામ બહુ યોગ્ય વાત નથી. આ ગુજરાતના યુવાનોએ જોવું પડશે, ગુજરાતના યુવાનોએ જાગવું પડશે. ગુજરાતની અંદર સત્તામાં બેઠેલા લોકો માત્ર ને માત્ર ભ્રમથી, ડરથી અને લોકોને ભડકાવીને સત્તામાં બેઠા છે. આજે એમની પાસે બતાવવા માટે એક કામ નથી, આપણા વિસ્તારમાં બતાવવા માટે એક કામ નથી. આજે જે પ્રશ્ન આજે લઈને આવ્યા છે એ નદીનો પ્રશ્ન હોય, એ વીજળીનો પ્રશ્ન હોય, એ શાળાનો પ્રશ્ન હોય, એ સત્તામાં બેઠેલા 30 વર્ષથી જે બેઠા છે એમનું સમાધાન કરવાનું કામ એમણે કરવાનું હતું. એમણે નથી કર્યું, એટલા માટે આજે અમે આવ્યા છીએ. આજે ઘેડને અવાજ આપવા માટે અમે આવ્યા છીએ. આપ સૌ જાગૃત લોકો છો, આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતની આ સ્થિતિ છે. આવી જ વાત અગર ભાજપની સભામાં થાય તો 4 પોલીસ વાળા ઉપર ઉભા હોય, પોચી પકડીને લઈ જાય એવું આપણે ભાજપની અંદર સરકારમાં જોયું છે. આ હિંમત જે થાય છે, આજે હિંમત થાય છે એ એટલા માટે થાય છે કે હિંમત આપવાનું કામ પણ સરકારની સામે બોલવા વાળા અમે લોકોએ કર્યું છે. અને એટલા માટે આજે ગુજરાતની અંદર ગુજરાતનો યુવાન જાગૃત થયો છે. આ દુખાવો હેનો છે? આ દુખાવો એ છે કે વિસાવદરની જનતા એક નવો રસ્તો બતાવ્યો છે, એક નવો માર્ગ બતાવ્યો છે. ગુજરાતમાં પણ પરિવર્તન થઈ શકે એ રસ્તો બતાવ્યો છે. અને આજે આપ સૌના માધ્યમથી હું કહેવા માંગુ છું કે ઘેડના પ્રશ્નોનું સમાધાન કરો. ઘેડના પ્રશ્નોનું સમાધાન નહીં કરો તો ઘેડમાં પણ વિસાવદર વાળી થશે એ લખી રાખો. ઘેડમાં પણ વિસાવદર વાળી થવા. અને એટલા માટે આપ સૌના આશીર્વાદ માટે અમે ડરવાના નથી, અમે લડવાના છીએ. અમે આ શરીરમાં છેલ્લા ટીપા સુધી લડીશું. અમે માર ખાધો છે, લોહી વહાવ્યું છે, જેલમાં ગયા છે. આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા એ માત્ર પોતાના ઘરેથી કાઢી મૂક્યો એટલે નથી આવ્યો. અમે અમારી પીડા લઈને આવ્યા છીએ. ગુજરાતને ગુજરાતની પીડાઓમાંથી મુક્ત કરવા માટે નીકળ્યા છે અને એ પીડામાંથી મુક્ત કરીને ચંપીશું. આવી રીતે ડરવાના નથી. આવી રીતે તમારી અમારી સભાઓ બગાડવા માણસો મોકલશો, અમે એવી રીતે ડરવાના નથી. ગુજરાતને ગુજરાતની પીડાઓમાંથી મુક્ત કરવાનું કામ કરીએ છીએ. અને આજે આપની વચ્ચે બગસરા ઘેડથી કહીને જાઉં છું કે આ પંથકની એક પણ સીટ ભાજપને નહીં જીતવા દઈએ. આ પંથકની તમામ સીટો ઉપર આમ આદમી પાર્ટીનું ઝાડુ ફરી વળશે. એ કામ અમે અહીંયા આપની વચ્ચે કહેવા માટે આવ્યા છીએ. ડરવાના નથી, લડવાના છીએ. હું ભાઈ પ્રવીણ રામને રસ્તામાં વાત કરતો હતો. અનેક ધાક ધમકીઓ, અનેક પ્રકારના આફતો અને અત્યાચાર કરવાનું કામ થયું છે. એમ છતાં પણ આજે પ્રવીણ રામ અડગ થઈને આજે આ યાત્રાએ નીકળ્યો છે અને કામ કરે છે. આપણા સૌ માટે એક આશાનું કિરણ, એક ઉમ્મીદનું કિરણ છે. અમે આપ સૌના આશીર્વાદ માટે આવ્યા છે. આ લડત ચાલુ રહેશે. આજે આ રોડ ઉપર યાત્રા નીકળી છે. જરૂર પડે તો ગાંધીનગરનો ઘેરાવ પણ થશે, પણ ઘેડના પ્રશ્નનું સમાધાન થશે. એ લખી રાખજો સત્તામાં બેઠેલા લોકો માટે. ફરીથી એક વખત આજની આ સભામાં આપ સૌ મોટી સંખ્યામાં આવ્યા અને ભાઈ પ્રવીણ રામે જે રીતે આ મુહિમ ઉપાડી છે, આ બીડું ઝડપ્યું છે, હું ભગવાનને પ્રાર્થના કરીશ, દ્વારકાધીશને પ્રાર્થના કરીશ, સોમનાથ દાદાને પ્રાર્થના કરીશ.